હવે કાંઈ ન થાય કુંભારવાડા ફાટે કે અમારા કુંભારવાડાના રેલવે ફાટક પાસે અંડરબ્રિજ છે, નાળું છે. નાળામાં વરસાદ આવ્યો છે ઓચિતાનો. અમારા ભાવનગરમાં કમોસમી વરસાદ આવ્યો, ફૂલ વરસાદ આવ્યો તો બહુ સારું એવું પાણી ભરાઈ ગયું છે. તમે જેમ કે જોયું છે કે બહુ પાણી ભરાઈ ગયું છે નાળામાં. તો પણ ટુ વ્હીલરવાળા, ગાડીવાળા, વાહનવાળા ગાડી લઈને, વાહન લઈને નીકળે છે. કારણ કે ફાટક પણ બંધ છે. જો ફાટક પણ બંધ છે, ફાટકમાં બહુ ટ્રાફિક થઈ ગઈ છે. જો પાણી કેટલું ભરાઈ ગયું છે, ફૂલ પાણી ભરાઈ ગયું છે અંડરબ્રિજમાં, નાળામાં. તો પણ માણસો ગાડી લઈને નીકળી રહ્યા છે. અને ઓચિંતાનો કમોસમી વરસાદ આવી ગયો. ભાવનગરમાં બહુ જોરદાર વરસાદ આવી ગયો. જેમ કે તમે વિડીયોમાં જોયું કે બહુ જોરદાર વરસાદ આવ્યો છે. અને જોરદાર વરસાદ આવવાના લીધે આ નાળું પણ ભરાઈ ગયું છે. જો પાણીથી છલકાઈ ગયું છે નાળું, જે ભાવનગરનું રેલવે ફાટકનું અંડરબ્રિજ છે. જો તમે માણસો ગાડી લઈને નીકળી રહ્યા છે. જો તમે જોયું ને, જો ફૂલ પાણી ભરાઈ ગયું છે નાળામાં. તો પણ માણસો ગાડી લઈને નીકળી રહ્યા છે. જો ભાવનગરમાં ઓચિંતાનો કમોસમી વરસાદ આવવાના લીધે, ફૂલ વરસાદ આવવાના લીધે ભાવનગર કુંભારવાડાનું જે રેલવે ફાટક છે તેમાં ફૂલ પાણી ભરાઈ ગયું છે. માણસો તો પણ ગાડી લઈને નીકળી રહ્યા છે. જો ફૂલ વરસાદ આવ્યો છે અંડરબ્રિજમાં, નાળામાં ફૂલ પાણી ભરાઈ ગયું છે. તોય તે માણસો ગાડી લઈને નીકળી રહ્યા છે. અને પાછળ જો તમે કેટલી પબ્લિક જોઈ છે. આ નાળામાં પાણી ભરાઈ ગયું છે, ઘણી પબ્લિક જોઈ રહી છે. જો ઘણી બધી પબ્લિક જોઈ રહી છે પાછળ. જેમ કે તમે જોયું કે ભાવનગરમાં ઓચિંતાનો કમોસમી વરસાદ આવી ગયો છે. ફૂલ વરસાદ આવવાના લીધે ઘણું બધું પાણી ભરાઈ ગયું છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને એક સારી કોમેન્ટ કરી દેજો.